અત્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવેલા છીએ। એકચ્યુઅલી બહુ સડન પ્લાન બન્યો છે મહાદેવના દર્શન કરવા આવવાનો, અને વિચાર્યું નહોતું કે આજે હું બીજા સોમવારે અહીંયા દર્શન કરવા આવી શકીશ, પણ બહુ ખુશ છું કે અહીંયા દર્શન કરવાનો મને લાભ મળ્યો, અને બહુ શાંતિથી મેં સવારની આરતીના પણ દર્શન કર્યા અને સરળ રીતે દર્શન થયા છે મહાદેવના। મહાદેવને પ્રાર્થના બસ એટલી જ કે બસ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે મહાદેવ, અને બસ સૌની રક્ષા કરે। વ્યવસ્થા અત્યારે બહુ સરસ છે। મને એમ હતું કે ટ્રાફિકના લીધે આજે શ્રાવણ માસ છે અને બીજો સોમવાર છે એટલે બહુ જ ટ્રાફિક હશે, પણ બહુ શાંતિથી દર્શન થયા છે અને મેનેજમેન્ટ બહુ જ સારું છે અને બહુ સરસ રીતે એ લોકો બધાને દર્શન કરવા આપે છે। दर्शन हमारा मस्त हुआ। ये सोमनाथ मंदिर 12 ज्योतिर्लिंग में आते हैं, उधर का जो सुविधा है वो मस्त है, सब जबरदस्त लग रही है। उधर जो साफ सफाई है, स्वच्छता है, वो भी बहुत अच्छी है, और कुछ ऐसा इधर वीआईपी दर्शन विशन भी नहीं है, सब सुविधा सब अच्छी लग रही है। मतलब श्रावण मास का दूसरा सोमवार है, महादेव से क्या प्रार्थना है? महादेव से यही प्रार्थना है कि सब जो अपना भारतीय जो भाई बहन है सब अच्छे होना मांगता है, और एक साथ जुड़े रहना मांगता है, यही महादेव से प्रार्थना है। દર સાલ અમે અહીંયા શ્રાવણ મહિનામાં આવીએ છીએ। શ્રાવણ મહિનાનો સોમવાર એટલે પવિત્ર દિવસ કહેવાય। આખું ગ્રુપ અમારું અમે ટ્રાવેલ્સ કરીને અહીંયા આવીએ છીએ। ખૂબ શ્રદ્ધા અને ભાવથી ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, અને એ જે આનંદ અને અંતરનો જે મળે છે શ્વાસ, એ એક અનેરો લાવો છે। 5 વર્ષથી સળંગ આવીએ છીએ દર શ્રાવણ મહિનામાં। વ્યવસ્થા પણ બહુ સારી છે, દર્શન કરવાનો લાભ પણ સારો મળે છે, દર્શન પણ સારા થયા। આરતીનો પણ અમે લાભ લીધો, સવારે વહેલા ઉઠીને આવ્યા અને આરતીનો પણ લાભ લેવા મળ્યો। બધાની મનોકામના પૂરી થાય, જેની ઈચ્છા હોય એ સૌની પ્રાર્થના ભગવાન સાંભળો અને આખું વર્ષ એમની કૃપા અમારા ઉપર બનાવી રાખે। मैं अभी फिलहाल मुंबई से इधर आया सोमनाथ श्रावण का सोमवार दर्शन करने के लिए। वहाँ पे लोकेशन बहुत अच्छे लग रहे हैं, और बहुत भीड़ भी दिख रहा है यहाँ पे। और इस मौका पे मैंने जो आया, मतलब सावन का सोमवार है ना, मैं कभी सोचा नहीं, मतलब महादेव का कृपा से मैं इधर पहुँच गया, और बहुत अच्छा लग रहा है दर्शन करने के बाद। और आज है ना, मैं तीसरा बार दर्शन कर लिया। मतलब सुबह में मैंने मतलब 4 बजे में आके इधर दर्शन कर लिया, फिर उसके बाद 2 बार लिया, एक ही दिन में 3 बार दर्शन कर लिया। बहुत खुश लग रहे, और मेरा प्रेयर है ऐसे कि सारे जितने लोग डिवोट लोग आया था, सबको अच्छे खुशी और शांत रखना है, महादेव का कृपा ऐसे रखना है सबको। बस बहुत बढ़िया लगा, बहुत भारी मंदिर है, अच्छा लगा एकदम बढ़िया से। आप कहाँ से हो और कहाँ जाने वाले हैं? अभी हम महाराष्ट्र से आए हैं, छत्रपति संभाजी नगर से। अभी यहाँ से द्वारका धाम जाएंगे और नागेश्वरम भी जाएंगे। श्रावण मास का दूसरा सोमवार है, हाँ, महादेव से क्या प्रार्थना है? प्रार्थना क्या, वही सुख समृद्धि घर के लिए अच्छा सा। પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, અને બીજા સોમવારને એટલે મોડી રાતથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ છે તે શરૂ થયો છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિર પરિસરના દ્રશ્યો છે, અને આ મંદિર પરિસરની અંદર ભારે માત્રામાં ભાવિકો છે તે પધાર્યા છે સોમનાથ મહાદેવના દર્શન કરી, અને ભાવિકો છે તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે। જોકે આજે મોડી રાત્રિ જ કહી શકાય કે ભક્તોનો જે અવિરત પ્રવાહ છે તે મોડી રાતથી શરૂ હોવાના કારણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ જે કહી શકાય કે મંદિર પરિસરના દ્વાર છે તેમને 3 વાગ્યાથી જ, એટલે કે રાત્રિના 3 વાગ્યાથી જ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, કારણ કે જે પ્રમાણે શ્રાવણ માસનો સોમવાર છે અને ભક્તોનો જે પ્રવાહ છે તે સતત ચાલુ છે, અને તેમના કારણે જ મોડી રાતથી જ કહી શકાય કે મંદિર પરિસરના દ્વાર છે તે ખોલવામાં આવ્યા હતા। તો વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવના કપાટ છે તે પણ ખોલવામાં આવ્યા હતા, અને સતત કહી શકાય કે જે પ્રભાત ક્ષેત્ર છે તે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।